આઈફોન 15 પ્રો મેક્સ. મારો દિયોર હું તો ચોકી ગયો. મેં કીધું લ્યો ભંગાર વેચી વેચીને આઈફોન વાપરે છે અને મારો દિયોર લોકો નોકરી કરીને આઈફોન નહીં લાવતા. તો જય માતાજી. મારા કાલે જાઓ તો અત્યારે જો વાતાવરણ એકદમ કેવું મસ્ત થઈ ગયું છે, ઠંડુ 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 અને તાપ બી નહીં આવતો, એટલે કેવું કે મસ્ત લાગી રહ્યું છે. અને મારા કાકીના તો અત્યારે આપણે દુકાને આવ્યા છે તો આપણે વાંચવાનું છે બંધારણનું. હજુ કન્ટિન્યુ જ છે, ઘણા દિવસથી બંધારણ ચાલુ જ છે, પણ પૂરું જ નહીં થતું કેમ કે હું શાંતિથી વાંચું છું અને કેવું કે સમજીને વાંચવાનો ટ્રાય કરું છું. સાચી વાત ને, કેમ કે અત્યારે આપણી જોડે બહુ જ ટાઈમ છે તો પછી એકદમ સમજીને વાંચવાનું હોય ને. હાલો અત્યારે વાંચવાનું છે તો વાંચવા માંડીએ. તો મિત્રો હજુ દુકાન ખોલતા વારે નહીં લાગીને જો છોકરો આવી ગયા ભાઈ, તડક 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 કરતા. અને ત્યાં હાથે શું કર્યું બતાય? હે આ શું કર્યું? હે ત્યાં રિફિલ ઉભરાઈ લાઈ કાઢવા બીજો હાથ બતાવી દો. હા બે સારું લાગે બધું આલ્યું હોય ને ધોલ. હા તું શું લેવા આવી? હાલો આવી જા ગયા જતા રહો. હા બધા ભગત ના ખવાય, ના ખવાય ભગત. લે યાર ઉપર ભગત ખાઈ આખો દાવો ખા ખા ખા. તન હોય તન તો નહીં મળે જાતે. તે શું લે તોડી નાખી? આ રોયલ જોશે તમને? લેતા રોયલ ના મળે. મારી પેન ચમ ઉભરાઈ દે? તારા ચમનું બધું થયું નહીં ઉભરાઈ દા. આ સટ્ટો જો તારું કેવું કર્યું છે? લે યાર ઉભા ગયા. તો મિત્રો અત્યારે હું દુકાને બેઠેલો જો, અને અહીંયા કોણ આવ્યું છે? આ ભંગાર વેચવાવાળા. અને આ ભંગાર વેચવાવાળા છે ને એમની જોડે કયો છે ખબર? આઈફોન 15 પ્રો મેક્સ. મારો દિયોર હું તો ચોકી ગયો. મેં કીધું લ્યો ભંગાર વેચી વેચીને આઈફોન વાપરે છે અને મારો દિયોર લોકો નોકરી કરીને આઈફોન નહીં લાવતા. એટલે સમજો છો મારા કાલે જાઓ બિઝનેસ. ધીસ ઇઝ બિઝનેસ. એટલે કોઈ બી બિઝનેસમાં શરમ નહીં રાખવાની, એટલે બિઝનેસ કરવાનો. આમ તો નોકરી કરાય મારા ખાકીને તો, પણ કેવી સરકારી કરાય, પ્રાઇવેટ નોકરી ન કરાય. અને ધંધો કરાય, બે જ વસ્તુ કરાય તો જ આપણે આગળ આવીએ, નહીં તો કોટાડે ચડી જઈએ, ધંધે લાગી જઈએ. સાચી વાત ને? જિંદગી જો સારી જીવવી હોય ને તો ધંધો કરો, બાકી સરકારી નોકરી કરો. બાકી પ્રાઇવેટ જોબ કરશો ને તો આખી જિંદગી વૈતરાત કરતા રહેશે. ખાવા પીવાના જ ખર્ચો નહીં કરશું, જલસા નહીં થાય. સાચી વાત ને? તો મિત્રો અત્યારે 12:15 થઈ ગયા છે અને દુકાને તો એટલું બધું ડિસ્ટર્બન્સ આવે છે, વાંચવામાં બહુ કંટાળો ચડે. હાલો હવે અત્યારે તો ભૂખ લાગી છે તો જમી લઈએ. હાલો એ કઈ જા તું? આ શું પહેર્યું? ત્યાં નવા લુગડો પહેરી દીધા. કઈ જાઉં તું? કઈ નહીં જાઉં દુકાને? બાલીને બતાવ જાઉં? તું કઈ જાઉં? પાછો જોડે ભાઈ પાછો આવતો રહે જા. એ પાછી આવતી રહેજે. હા ને સારું. તો મિત્રો અત્યારે 3:15 થઈ ગયા છે ને અત્યારે હું 3:15 આવી ગયો છું દુકાને. અને અત્યારે આપણે ગણિત રીઝનિંગની પ્રેક્ટિસ કરવાની છે. અને મારા ખાકીના હતા બહુ જોઈએ એવી તૈયારી થતી નહીં, પણ જેટલી બી થાય છે એવું થોડી હું ટ્રાય કરું છું મારા ખાકીના હતા. અને ટાઈમ ટેબલ તો આપણે ફોલો થતું જ નથી, કેમ કે થોડાક દિવસથી કેવું કે બીમાર થઈ ગયો હતો, એના લીધે બધું ડખો રહી ગયું છે. એટલે જે રીતનું અત્યારે ચાલે છે એ રીતે હું ચાલવા દઉં છું મારા ખાકીના હતા, પણ પ્રેક્ટિસ કરતો રહું છું. અને વાંચવાનું બી ચાલુ જ છે, બંધ નથી કર્યું મારા ખાકીના હતા. સાચી વાત ને? એટલે બંધ નહીં કરવાનું. તો મિત્રો અત્યારે 5:15 થઈ ગયા છે ને અત્યારે મેં ગણિત રીઝનિંગમાં કેવું કે પ્રશ્નોની પ્રેક્ટિસ કરી છે. અને હવે કેવું કે બરાબરની ભૂખ લાગી છે તો હવે પડેકો શું ખાઈએ? બોલો આટલો બધો પડેકો છે પણ ખાવાનું કંઈ મન નહીં થતું, કેમ કે જોઈને જ ડરાવો આવી જાય. સાચી વાત ને? તો હાલો કંઈક તો ખાવું જ પડશે, કેમ કે બરાબરની ભૂખ લાગી છે. હાલો શાની ઘડે વડે આવી જાઉં છું? જા ઘેર. હા જા ઘેર. એ ભાઈ રમે વાક્ષી જા જતી ઘેર. જા ભયો ગોમમાં જાય. જા કાકાને બે ગોમમાં જાય. જા નિધિ તને નહીં લઈ જાય, મમ્મી ગોમમાં જાય. સારું તા હેડ અમે જઈએ. હા આવજે. હા અમે જઈએ. આવજે તા હેડ તા જા જતી ઘેર. જા મમ્મી કંઈક જાય હે મોમાન તો જાય. મમ્મી તને મેલીને જતી રહેશે. જા મમ્મી ઘેર જાય જતી જા. મોમાન તો આ જા ને એ રમવાનું હે. શું કરો એ? તો મિત્રો જો અહીંયા આગળ રમવા આવી ગઈ છે અને આ છોકરો પાર્ટી માલદાડી રમી રહ્યા છે. છોરો શું કરવાનું? Big thank you for being here. बहुत बहुत धन्यवाद.